નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે। તમે બધા ધોરણ 8માંથી 9માં આવી ગયા છો। તો આપણે આજે અંગ્રેજી વિષયમાં યુનિટ 1 ચિત્તાસ્પીયર્સ એ પાઠ શરૂ કરીએ છીએ। ચોપડી તમારી ખોલ્યો, એમાંથી આપણે પાઠ વાંચીશું ચિત્તાસ્પીયર્સ યુનિટ 1। હવે તમારે એક અંગ્રેજીની નોટબુક બનાવવાની છે। એમાં હું જે શબ્દો લખાવું એ તમારે લખવાના છે। જ્યારે તમારે પાઠ આવે ઘરે મોબાઈલમાં, એટલે તમે ભણવાનું શરૂ કરો ત્યારે જે પ્રમાણે મેં બોર્ડ ઉપર વર્ક કર્યું હોય બધું મારે તમારી નોટમાં જોઈએ, બરાબર। અને જે હું ઘરકામ આપું એ પણ એ દિવસનું એ જ દિવસે થઈ જવું જોઈએ, એટલે અધૂરું કંઈ રાખવું નહીં। હવે આપણે પહેલો પાઠ ચિત્તાસ્પીયર્સ એ શરૂ કરીએ છીએ। હવે ચિત્તાસ્પીયર્સ એની પહેલાં તમને વાત કહી દઉં કે જેથી પાઠમાં આપણને વધારે રસ પડે અને સમજણ પડે। આ પાઠમાં શું છે કે ચિત્તાસ્પીયર્સ એટલે ચિત્તાના આંસુ। નામાં કયા ચિત્તા? તો મધર ચિત્તાની વાત છે, માતા ચિત્તા। એટલે ઈદી નામનો શિકારી છે, એ એક માતા ચિત્તાને શિકાર કરીને એના બાળકોને ખવડાવતા જુએ છે, અને એ આળસુ હતો, દુષ્ટ હતો। એટલે એને મનમાં વિચાર આવે છે કે મને કોઈ આવો શિકારી મળી જાય કે જે મારા માટે ખોરાક લાવી જાય તો મારે શિકાર કરવા જવું નહીં, ને એટલે એ આ એક બચ્ચાને ચોરી લેવાનો નિર્ણય કરે છે માતા ચિત્તાનો। અને પછી જ્યારે ચોરી કરવા જાય છે ત્યારે એને થાય એક કરતાં બે ગુલામ સારા। તો એ માતા ચિત્તા જ્યારે સાંજે ઝરણા કિનારે ગઈ હોય છે ત્યારે એ ઝાડીમાં જઈને એના બંને બચ્ચાને ચોરીને લઈ જાય છે। અને પછી માતા ચિત્તા પાછી ફરે છે, મધર ચિત્તા, અને એના બચ્ચાને આમ તેમ બધે શોધે છે, જમીન સૂંઘે છે, અનેક પ્રયત્નો કરે પણ એને ક્યાંય બચ્ચા મળતા નથી। એટલે ખૂબ ઉદાસ થઈ જાય છે, કૂદકા મારવા લાગે છે અને રડવા લાગે છે। એના પોતાના બાળકો ખોવાઈ ગયા એનું ખૂબ દુઃખ થાય છે। અને આ બાજુ એ રુદન એનું એ ગામમાં રહેતા એક વૃદ્ધ માણસ સાનો એને સંભળાય છે અને સમજી જાય એ નક્કી આ દુષ્ટ ઈદીનું કંઈક કામ હોવું જોઈએ। એટલે એ ત્યાં ગયો અને એણે જોયું કે આને હરણના બચ્ચા છુપાવ્યા છે, અરે ચિત્તાના બચ્ચા છુપાવ્યા છે। એટલે એ એની પાસે જઈને એને કહે છે કે આવું કેમ કર્યું, અને એના બચ્ચા લઈને એને પાછા આપવા જાય છે। પણ એ સમયગાળા દરમિયાન આખી રાત પેલી રડી હોય છે મધર ચિત્તા, અને બીજે દાડે જ્યાં સુધી એના બચ્ચા ન મળ્યા એના ત્યાં સુધી એ રડતી રહી આંસુઓથી ડૂબ। એટલે એના આંખ નીચે જે આંસુઓનું ઘાટું ટપકું બની ગયું। અંદર જો ફોટો આપ્યો છે ચિત્તાસ્પીયર્સ, તો આ તમારી પાસે ટેક્સ્ટ બુક હોય પેજ નંબર 3 ઉપર ચિત્તા બતાડ્યા છે। ચિત્તા એના ડાબી આંખની નીચે એને આમ આંસુનું ઘાટું કાળું ટપકું બની ગયું, ને એટલે એમ કહેવાય છે કે ચિત્તા મધર ચિત્તા આવી રીતે રડી એટલે ચિત્તાના ગાલ પર આંખની નીચે આવા આંસુનું ઘાટા ટપકું એ હોય છે। આવો પાઠ છે। હવે આપણે એને વાંચીએ કે ચિત્તાસ્પીયર્સ એટલે ઈદી નામનો ઝુલુ નામની શિકારી જાતિ છે, જેમાં ઈદી નામનો એક હન્ટર શિકારી છે। એ કેવો છે? આળસુ છે, એને બેઠા બેઠા ખોરાક ખાવો છે। એટલે એ મધર ચિત્તા એ હરણોનું થોડું ચડતું હોય ત્યાં જાય છે, એને જોઈને એને થાય છે કે હું આના બચ્ચાને ચોરી લઉં। અને પછી એ જે કરે છે એ આખો પ્રયાસ, અને પછી કઈ રીતે મધર ચિત્તા રડવા લાગે છે, સાનુને બધું એમ જાય છે એના ઘરે, એ પાછા બચ્ચાને લઈ જાય છે અને એની માતાને સોંપે છે। અને સાનો એ શું એ કહે છે કે હવે આવો આળસુ ને આવો દુષ્ટ ચોર અને આવું કરનાર વ્યક્તિ આપણી જ્ઞાતિમાં હોવો જોઈએ નહીં, એટલે એને એમની જ્ઞાતિમાંથી બહાર કાઢી મૂકે છે।
આવી પાઠની વાર્તા છે. અને પાછળ એક સવાલ પણ છે કે વોટ ઇઝ ધ મોરલ ઓફ ધી સ્ટોરી. મોરલ મીન્સ બોધ, આદેશ. મોરલ એટલે બોધ અથવા આદેશ. તો આ વાર્તાનો મતલબ શું છે, આદેશ શું છે? તો આપણે એકલા માનવજાતમાં જ નહીં, આપણે તે બાળક શાળાએથી છૂટીને 10-15 મિનિટ સુધી ના આવે તો માતાનો જીવ ઊંચો થઈ જાય છે ને, તો એમ એટલો માણસ નહીં, દરેક જાતિના પ્રાણી, પક્ષી, જીવજંતુ માતાને એના બચ્ચાઓ બધા જ હોય. ઇન એવરી કાસ્ટ મધર લવ્સ હર ચાઇલ્ડ, એવો આ પાઠનો બોધ છે. હવે તમારી ચોપડી હોય તો ખોલો, હું પાઠ વાંચું છું અને આપણે એનું ગુજરાતી કરતા જઈએ. ચિત્તાશ પિયર્સ, યુનિટ 1. Long ago, page number 2 કાઢો બધા. Long ago, Julu hunter was sitting under a tree. His name was Idi. He saw a large herd of deer grazing in lush green meadow. Long ago એટલે લાંબા સમય પહેલાં, ઘણા વખત પહેલાંની આ વાત છે. Long ago, a Julu hunter was sitting under a tree. એટલે મેં કહ્યું એમ ઝુલુ નામની શિકારીની એક જાતિ છે. તો એ જાતિનો એક શિકારી એ એક વૃક્ષ નીચે અથવા એક ઝાડ નીચે બેઠો હતો. His name was Idi. તેનું નામ શું હતું? ઈદી. He saw a large herd of deer grazing in lush green meadow. તેને વૃક્ષ નીચે બેઠા બેઠા શું જોયું કે હરણોનું એક મોટું ટોળું, એ લાર્જ હર્ડ, લાર્જ એટલે વિશાળ અને હર્ડ એટલે ટોળું, લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મેડો. હરણોનું એક વિશાળ ટોળું અથવા હરણોનું એક મોટું ટોળું એ લીલા ઘાસના મેદાનમાં, લશ એટલે ચમકતું, ચમકતા લીલા ઘાસના મેદાનમાં ચરી રહ્યું છે. એટલે આખા ફકરાનું શું ભાર થયો? ઘણા વખત પહેલાં એક ઝુલુ શિકારી એ વૃક્ષની નીચે બેઠો હતો. તેનું નામ ઈદી હતું અને તેણે બેઠા બેઠા દૂર ઘાસના, ચમકતા ઘાસના મેદાનમાં એક હરણોનું ટોળું ચરતું જોયું. ગ્રેઝિંગ એટલે ચરી રહ્યા હતા, એ એને જોયું. હું જોડે શબ્દ લખું છું, તમે લખતા જજો જે અઘરા લાગે. કે he saw a large herd, herd એટલે ટોળું, ટોળું અથવા જૂથ. અહીંયા તો ટોળું જ અર્થ બરાબર છે. તે ઘણા સમય પહેલાં એક ઝુલુ હન્ટર વૃક્ષની નીચે બેઠો હતો. His name was Idi. He saw a large herd of deer grazing in lush green meadow. Lush એટલે ચમકતું, ગ્રીન મેડો એટલે લીલા ઘાસનું મેદાન. ગ્રીન તો આપણે મેડો, મેડો એટલે ઘાસનું મેદાન. ગ્રેસ એટલે ચરવું. સમજાઈ ગયો? પહેલો ફકરો કે લોંગ એગો એ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર એ ટ્રી. ઘણા લાંબા વખત પહેલાં અથવા ઘણા સમય પહેલાંની વાત છે. એ વખતે એક ઝુલુ જાતિનો શિકારી એ વૃક્ષ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈદી. તેનું નામ ઈદી હતું. હી સો એ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મેડો. તેણે લીલા ચમકતા ઘાસના મેદાનમાં એક હરણના ટોળાને ચરતું, ચરી રહેલું જોયું. હવે બીજો ફકરો આગળ જોઈએ. He said to himself, "These deer are really wonderful, but I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one?"
He said to himself, એટલે મનોમન બોલ્યો, મનમાં જ બોલ્યો કે these deer are really wonderful. આ હરણા ખરેખર સુંદર છે. But I have to run a lot to catch one of them. એટલે આખું એક જ વાક્ય છે કે મનોમન બોલ્યો, મનમાં બોલ્યો કે આ હરણા ખરેખર બહુ સુંદર છે, પણ મારે એમાંથી એકને પકડવું હોય તો ખૂબ જ દોડવું પડે છે. એક હરણનો ખાલી શિકાર કરવો હોય તો પણ મારે લાંબા અંતર સુધી દોડવું પડે છે. Can't there be an easy way to get one? તો આ એમાંથી એકને મેળવી લેવા માટે કોઈ સરળ રસ્તો નહીં હોઈ શકે? મારે એક બચ્ચાને પકડવા માટે એટલે લાંબે સુધી દૂર સુધી દોડવું જ પડશે. Can't there be an easy way to get one? એક હરણ હું સહેલાઈથી મેળવી લઉં એવું ન થઈ શકે? કોઈ સરળ રસ્તો ન હોઈ શકે? He said to himself, એટલે એને મનોમન કહ્યું, મનમાં જ બોલ્યો કે these deer are really wonderful. આ હરણાઓ ખરેખર અદ્ભુત છે. But I have to run a lot to catch one of them. પણ મારે એના આ બધા હરણાઓ ચડી રહ્યા છે, એમાંને એક હરણને પણ જો પકડવું હોય તો મારે ખૂબ જ દોડવું પડે છે. Can't there be an easy way to get one? એક હરણને સહેલાઈથી મેળવી લઈ શકાય એવો કોઈ રસ્તો નહીં હોઈ શકે? ઇઝી એટલે સરળ, ઇઝી વે એટલે સહેલો રસ્તો. વન્ડરફુલ એટલે અદ્ભુત એવું બધું આવડે. રિયલી એટલે ખરેખર. ઇઝી વે એટલે સરળ રસ્તો. આ હરણને પકડવા માટે મારા માટે કોઈ સરળ રસ્તો નહીં હોઈ શકે. ટુ ગેટ વન એટલે એકને મેળવવા. ટુ ગેટ એટલે મેળવવું, વન એટલે એક. અને એ સેડ ટુ હિમસેલ્ફ એટલે એ મનમાં જ બોલ્યો. સમજાઈ ગયો બીજો ફકરો? ફરી કરી જાઉં છું. He said to himself, these deer are really wonderful, but I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one? એને મનમાં જ વિચાર્યું કે આ હરણો ખરેખર બહુ સુંદર અદ્ભુત છે, પણ મારે એમાંથી એકને મેળવવું હોય, પકડવું હોય તો ખૂબ દોડવું પડે છે. શું આ માટે કોઈ સરળ રસ્તો ના હોઈ શકે? Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. એ આવું વિચારી રહ્યો હતો ત્યાં અચાનક એણે એક માદા ચિત્તાને એ જે પ્રાણીઓ ચરી રહ્યા હતા તે તરફ સાયલન્ટલી એટલે ચૂપકીથી, અવાજ કર્યા વગર, એકદમ અવાજ ન થાય એમ શાંતિથી ચૂપકીથી ક્રાઉલિંગ એટલે સરકતી જોઈ. સડનલી he saw a female cheetah crawling silently closer to the grazing animals. અચાનક અથવા એકાએક, સડનલી એકાએક એણે એક માદા ચિત્તાને અથવા માતા ચિત્તાને તેને ચરી રહેલા પ્રાણીઓ તરફ ચૂપકીથી, અવાજ ન થાય એમ સરકતી એટલે એમના તરફ જતી જોઈ. Then she left and caught a deer. એટલે પહેલાં એ માતા ચિત્તાએ અવાજ ન થાય એમ ચૂપકીથી ગઈ અને પછી તેણે કૂદકો માર્યો. લેફ્ટ એટલે તરાપ મારવી, કૂદકો મારવો. એન્ડ caught a deer. અને એ હરણને એણે પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ her two young cubs came out of the bush. થોડા સમય પછી એના બે નાના બચ્ચાઓ ગીચ ઝાડીમાંથી બહાર આવ્યા. They all enjoyed the meal. મીલ એટલે ભોજન. અને એ બધાએ એમની માતા જે હરણના બચ્ચાનો શિકાર કરીને લાવી એ ભોજનનો આનંદ એમણે બધાએ માણ્યો. ફરી કરી જોઉં છું એ ફકરો. સડનલી એટલે એકાએક, સડનલી he saw a female cheetah crawling silently closer to the grazing animals. એકાએક એણે માતા ચિત્તાને જે પ્રાણીઓ ચરી રહ્યા હતા એ તરફ ચૂપકીથી સરકતી જોઈ. Then she left and caught a deer. અને
અને પછી તેણે તરાપ મારી અને એક હરણને પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ ટુ યંગ કપ્સ કેમ આઉટ ઓફ ધ બુશ. થોડા સમય પછી તેના બે નાના બચ્ચાઓ એ ગીચ ઝાડીમાંથી, બુશ એટલે ગીચ ઝાડી જેમાં છુપાઈ રહેવાય, ત્યાંથી બહાર આવ્યા. તે ઓલ એન્જોયડ ધ મીલ. અને પછી બધાએ ભેગા થઈને ભોજનનો આનંદ માણ્યો. તો સડનલી એટલે એકાએક અથવા અચાનક. સડનલી એટલે એકાએક અથવા અચાનક. ફિમેલ એટલે માતા, નારી જાત. ક્રાઉડ એટલે સરકવું. ટુ ક્રાઉડ એટલે સરકવું. Silently એટલે ચૂપકી દીધી અથવા અવાજ કર્યા વગર. ક્લોઝર એટલે નજીક. લેફ્ટ એટલે તરાપ મારી અથવા કૂદકો મારવો. બરાબર. ટુ કેચ એટલે પકડવું, એનું પાસ્ટ ટેન્સ ભૂતકાળ. અને અંગ્રેજીમાં લખીએ તો પીટી. પીટી એટલે પાસ્ટ ટેન્સ. શું થાય? કોટ. CAUGHT. કોટ બોલવાનું, પકડ્યું. She left and caught a deer. After some time આવે થોડા સમય પછી her two young cubs came out of the bush. Cubs એટલે બચ્ચા. યંગ એટલે નાના. બુશ એટલે ગીચ ઝાડી. અને બધાએ ભોજનનો આનંદ માણ્યો. ટુ એન્જોય મીલ એટલે ભોજન. પડી ગઈ ખબર ક્યાં સુધી? હવે આગળ. Edie's eyes brightened. They sparkled with an idea. He envied the cubs. Can I be lucky as these beautiful cubs? They got their food without any effort. Can I have a hunter like their mother? He thought. એટલે આપણે પહેલેથી વાંચીએ છીએ કે જુલુ જાતિનો શિકારી ઈદી નામનો વૃક્ષ નીચે બેઠો છે અને એને લીલા ચમકતા ઘાસના મેદાનમાં હરણોનું ટોળું ચડતું હતું એ જોયું. અને એને થયું કે મારે આમાંથી એક હરણને પકડવું હોય તો બહુ દોડવું પડે છે, તો કંઈ સરળ રસ્તો ના થઈ શકે હરણ મને મળી જાય. ત્યાં એણે શું જોયું કે એક માતા ચિત્તા એ ચૂપકી દીધી કે પ્રાણીઓ ચડતા હતા એ તરફ શાંતિથી જતી હતી. અને પછી એણે એક હરણને
કૂદકો મારીને તરાપ મારીને પકડી લીધું ને શિકાર કર્યો અને એના નાના બે બચ્ચાઓ જાળીમાંથી બહાર આવ્યા અને એમને વગર પ્રયત્ને, એફર્ટ એટલે પ્રયત્ન, બાળકો તો બચ્ચા તો નાના હોય એટલે એમની માતા જ એમના માટે લઈ આવે બધું, એટલે એના બચ્ચાઓએ એને ભોજનનો આનંદ માણ્યો. આ જોઈને શું થયું, હિધીસ આઈસ બ્રાઇટન, એ વૃક્ષ નીચે બેસીને બધું જોતો હતો એટલે એની આંખો ચમકવા લાગી. બ્રાઇટન એટલે ચમકી. ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, તેમાં વિચારનો એક તણખો આવ્યો. સ્પાર્કલ એટલે તારામંડળ જે પૂરીએ છીએ એને સ્પાર્કલ કહેવાય, એટલે તણખા જરવા, તારાના મંડળ ઊભા થવા. તો એની આંખમાં વિચારનો તણખો આવ્યો, તણખાનો વિચાર આવ્યો. હી એન્વિડ ધ કોપ્સ, એને બચ્ચાઓની અદેખાઈ થઈ અથવા ઈર્ષા થઈ. ટુ એન્વી એટલે ઈર્ષા થવી, અદેખાઈ થવી. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કોપ્સ, એના મનમાં વિચાર્યું કે હું આ સુંદર બચ્ચાઓ જેવો ભાગ્યશાળી બની શકું, નસીબદાર બની શકું. ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ, તેમણે તેમનો ખોરાક કોઈ પણ પ્રયત્ન વગર મેળવ્યો. એફર્ટ એટલે પ્રયત્ન, તો તેમણે તેમનો ખોરાક કોઈ પણ પ્રયત્ન વગર મેળવ્યો. કેન આઈ હેવ એ હન્ટર લાઈક ધેર મધર, હી થોટ, એણે વિચાર્યું કે મને પણ કોઈ આવો એની માતા જેવો શિકારી મળી શકે કે જે મારા માટે હરણ લઈ આવે. પહેલા શબ્દો લખી લો. These eyes brighten. To brighten એને વર્બ કહેવાય, ક્રિયાપદનું મૂળ. બ્રાઇટનર પાછળ ઈએન લાગીને થાય છે. ટુ બ્રાઇટન એટલે ચમકવું. એનું વિશેષણ થાય બ્રાઇટ. બ્રાઇટ એટલે તેજસ્વી. એટલે ધીસ આઈઝ બ્રાઇટન, ધે સ્પાર્કલ. સ્પાર્કલ એટલે તણખા ઉત્પન્ન થવા અથવા ઉદ્ભવવા. આઈડિયા એટલે વિચાર. એન્વી એન્વી એટલે અદેખાઈ અથવા ઈર્ષા. લકી, લકીને કહેવાય એડજેક્ટિવ એટલે વિશેષણ. નસીબદાર અથવા ભાગ્યશાળી, એનું નામ થાય લક એટલે નસીબ, ભાગ્ય. વિધાઉટ એટલે ના વગર. એની એફર્ટ, એફર્ટ એટલે પ્રયત્ન, અને એની એફર્ટ એટલે કંઈ પણ પ્રયત્ન કર્યા વગર. હન્ટર શિકાર. થોટ એટલે એને વિચાર્યું, શેનું ભૂતકાળ છે, ટુ થિંક એટલે વિચારવું, એનું ભૂતકાળ પાસ્ટ ટેન્સ થોટ એટલે વિચાર્યું. ફરી કરીએ પકડો કે ધીસ આઈસ બ્રાઇટન, ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, હી એન્વીડ ધ કપ્સ. ઈદીની આંખો ચમકવા લાગી. ઈદીની આંખો ચમકી. ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, એમાં વિચારોનો તણખો આવ્યો.
હી એન્વીડ ધ કપ્સ, તેને આ બચ્ચાઓની અદેખાઈ થવા લાગી. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ, હું પણ આ સુંદર બચ્ચાઓ જેવો ભાગ્યશાળી બની શકું. ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ, તેઓ તેમનો ખોરાક કંઈ પણ પ્રયત્ન વગર મેળવે છે. કેન આઈ હેવ એ હન્ટર લાઈક ધેર મધર, હી થોટ, એ વિચાર્યું કે મને પણ એમની માતા જેવો શિકારી કોઈ ન મળી જાય કે જે મારા માટે જઈને હરણને પકડી આવે, હું બેઠો બેઠો ખાઉં. હી ડિસાઇડેડ ટુ કેચ એ યંગ કપ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. એટલે એણે નક્કી કર્યું, ડિસાઇડેડ એટલે નક્કી કર્યું કે એક નાનું બચ્ચું પકડીશ અને તેને મારા માટે શિકાર કરી લાવવાની તાલીમ આપીશ. હી ડિસાઇડેડ એટલે નક્કી કર્યું, ટુ કેચ એટલે પકડવું. હી ડિસાઇડેડ ટુ કેચ એ યંગ કપ એન્ડ ટ્રેન, ટ્રેન એટલે તાલીમ આપવી, ટુ હન્ટ ફોર હિમ, અને પોતાને માટે તેના માટે શિકાર કરી લાવે એવી એને તાલીમ આપશે એવું એણે નક્કી કર્યું. એટલે ગુજરાતી શું થશે કે તેણે નક્કી કર્યું કે તે એક નાના બચ્ચાને પકડી લેશે અને તેને પોતાના માટે, ઈદી માટે શિકાર કરીને લઈ આવે એવી તાલીમ આપશે. Then I shall only say, oh my dear, go and kill a deer for me. અને પછી મારે માત્ર એટલું જ કહેવાનું રહેશે, then I shall say, એકવાર હું બચ્ચું લઈ જાઉં અને પછી મોટું થતું જાય એની તાલીમ આપી દઉં ને એને શિકાર કરતા આવડી જાય એટલે મારા માટે મારે પછી એને શું કહેવાનું રહેશે કે ઓ માય ડિયર, ગો એન્ડ કિલ એ ડિયર ફોર મી. એક ડિયર એટલે વાલા, વાલું, DEAR. ઓ માય ડિયર, ગો એન્ડ કિલ એ ડિયર ફોર મી. ઓ મારા વાલા શિકારી, જા અને મારા માટે એક હરણને મારીને લઈ આવ. આ માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. ઓહ, પછી તો મારું જીવન ખૂબ જ આરામદાયી બની જશે. કમ્ફર્ટેબલ એટલે સગવડદાયક, આરામદાયી, કંઈ મારે હરણને પકડવા દોડવું નહીં પડે, બેઠા બેઠા ખાવાનું મળી જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. તે પોતાના આ વિચારથી એકદમ ખુશ થઈ ગયો. ક્વાઇટ એટલે તદ્દન અથવા એકદમ, એટલે એને આવું બેઠા બેઠા જ નક્કી કરી લીધું. એ ડિસાઇડેડ, એણે શું નક્કી કર્યું કે આ બધા બચ્ચાઓમાંથી જ એક બચ્ચાને ચોરી લઈશ, પછી એને મારા માટે હરણનો શિકાર કરી આવે એવી તાલીમ આપીશ અને પછી મારે બસ એને એટલું જ કહેવાનું રહેશે કે વાલા પ્રાણી તું જા અને મારા માટે ડિયર હરણને મારી લાવ અને મારું જીવન એ ખૂબ જ સગવડભર્યું બની જશે. માય લાઈફ વિલ બી કમ્ફર્ટેબલ ધેન. પછી તો મારું જીવન એકદમ શાંતિદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. અને ઓન એટલે પોતાના, અને એના પોતાને જે આ વિચાર આવ્યો હું આવું કરીશ એ આઈડિયાથી, એ વિચારથી એ અત્યંત આનંદિત થઈ ગયો. ક્વાઇટ એટલે તદ્દન અથવા અત્યંત, પ્લીઝડ એટલે ખુશ થઈ ગયો, આનંદમાં આવી ગયો. એ પકડાના શબ્દ લખ્યો. ડિસાઇડ એટલે નક્કી કરો. ટુ ડિસાઇડ એનું ભૂતકાળ મેં પહેલાં લખ્યું હતું પાસ્ટ ટેન્સ, એટલે ટૂંકમાં ડિસાઇડેડ એટલે નક્કી કર્યું. To train એટલે તાલીમ આપવી. To hunt એટલે શિકાર કરવો, એનું નામ થાય હન્ટર, શિકારી.
ધેન એટલે પછી. એના પોતાના વિચારથી એકદમ ખુશ થઈ ગયો. આટલું સમજાઈ ગયું. આજે આપણે આટલું રાખીએ કે જુલુ ઈદી નામનો શિકારી વૃક્ષ નીચે બેઠો હતો. ત્યાં એને લીલા મેદાનમાં હરણના ટોળાને ચડતું જોયું અને એને વિચાર આવ્યો કે મારે એક હરણ પકડવું હોય, મારે ઘણું લાંબુ દોડવું પડે છે, તો એનો કોઈ સરળ રસ્તો ના થઈ શકે. ત્યાં તેણે શું જોયું કે માતા ચિત્તા એ પ્રાણીઓ જઈ રહ્યા હતા એની તરફ ચૂકી બીજી જતી હતી અને નજીક જઈને એણે તરાપ મારીને હરણનો શિકાર કર્યો. એટલે એ દુષ્ટ તો હતો અને આળસુ હતો, એને મફતિયા પ્રયત્ન વગર, મહેનત વગર ખાવું. એટલે એણે વિચાર્યું કે મને આવો કોઈ શિકારી મળી જાય તો મારી લાઈફ આનંદદાયક બની જાય. એટલે એણે શું વિચાર્યું કે આના જ બે બચ્ચા છે તો એક બચ્ચું ચોરી લઉં અને પછી એને હું તાલીમ આપીશ કે મારા માટે શિકાર કરીને લાવે અને પછી મારી જિંદગી ખૂબ આરામદાયક બની જશે. એટલે સુધી આપણે કર્યું. હવે આગળ કે બચ્ચું ચોરવાનો વિચાર આવ્યો તો કઈ રીતે ચોરવું એ માટે શું પ્રયત્ન કરે છે એ આપણે આગળ સ્ટડી કરીશું. જો આજે કંઈ હોમવર્ક નથી પણ આટલા મેં જે શબ્દો લખાવ્યા, દરેક વખત હું જે પાઠ લઉં અને હું જે બોર્ડ ઉપર લખું એ બધું અંગ્રેજીની બાકી નોટબુક અથવા ચોપડો તમારે જે બનાવવું હોય એમાં બધું લખેલું હોવું જોઈએ. અને ઘરકામ આપવું તો એ જ દિવસનું ઘરકામ એ શબ્દોની નીચે કરી નાખવાનું. એવું નહીં કે બધા શબ્દો પતશે પછી કરીશું. સમજાઈ ગયું? ઓકે, થેન્ક યુ.